आज ओम नमः शिवाय वैराग्य वैराग्य એટલે ત્યાગ ત્યાગની ભાવના જે મનુષ્યની અંદર આવી જાય ને ઓહો હું નહીં તમે પેલા એવો ભાવ ફક્ત એવો એ ત્યાગ તો જ્ઞાન પ્રદાન કરવા વાળા અને त्यागनी भावना वैराग्यनी भावना आ हृदय में लावा वाला आ सद्गुरु आ प्रदान करवा वाला आ 5 अक्षर ओम नमः शिवाय आ सद्गुरु से साहेब जो सद्गुरु ना भाव थी भी है ने स्मरण आत्मस करवा मारे अने आ वैद्य भी से इलाज भी करे छे पाछा विभुत वैद्य भाव भीम रोग के आ सेना છે કે વિભૂત વૈદ્ય હવે વિભૂત કહેવાય દેવતા દેવતાઓના વૈદ્યનું નામ છે અશ્વની કુમાર અશ્વની કુમાર જ્યાં જાય ત્યાં રોગ રહે ખરો અશ્વની કુમાર દેવતાઓના વૈદ્ય છે સાહેબ હું નહીં કહેતો મારે શબ્દ એક પ્રમાણિક નીકળશે ઓમાં ગ્રંથમાંથી નીકળશે આપણી તરફથી એક શબ્દ નહીં કહેવાનો वैद्य એટલે ડોક્ટર इलाज करवा वाला છે पर શેનો કરે છે इलाज करवा वाला पर શેનો કે આ જન્મ મૃત્યુ રૂપી जो संसार सागर છે विभुत वैद्य भव भीम अब भील का महाबलवान आज रोग से 84 में एज लागी रही से 25 ने 50 ने 60 ने 70 80 में करता के आ तो बड़ू संपूर्ण साम्राज्य हूँ साथे लई जवानो छू बदन हृदय में आज रहશે પણ આપણે કેટલા જન્મો લઈ લીધા કેટલાય જન્મો લઈ લીધા કજુ ખબર ગણી ના શકાય તો ये હોમો ये 84 નો ફેરો તો પતા कैसे કે આ 84 નો ફેરો અને છેલ્લો ફેરો ક્યારે આવે तो एनो आ इलाज करवा माटे आ वैद्य से थाय अने बीजा काम काम को कल मल करीगन की अब आज ये शत्रुए हमला करी राखी से अपना ऊपर काम सवार से क्रोध सवार से मोह आ सवारों में बधा टूवेला છે કે તમને ખબર મારી ગાડી છે અને કોઈ હાથની લીધો પાડી ગયો ને આહા એને જાન નીકળી જાય કે મારી ગાડીને લીધો માર્યો એટલે આ એક નાની સુલી વાત છે અરે સાહેબ તાજો કલર બી કરેલો હોય ને મકાન પર બંગલા પર અને શેર કોઈ ઈટારાથી લીધો કરી દે ને એને જોઈ જાય तो आ मोह तो काम क्रोध और क्रोध फिर आएगा तो क्रोध અને મોહ અને લોભ કરીગન એટલે આ બધાય અલમસ્ત હાથી કરી यानी હાથી ગન यानी સમૂહ અર્થાત એ હાથીઓનો સમૂહ અને આપણને જગ જોડી રહ્યું છે ધમધમાઈ એ જ બસ ઓમન કાઢી રહ્યું છે એના માટે आ भगवान नो नाम ओम नमः शिवाय के हरि सावक जन मन बन के जन यानी भक्त वन भक्त के हृदय रूपी वन में निवास करवा वाला अर्थात आ ओम नमः शिवाय भक्त ना मन रूपी वन में निवास करवा वाला कौन भोलानाथ पर कौन करे निवास के हरि केर यानी सिंह सिंह અને સાવક यानी બચ્ચે બાઘના બચ્ચાના નો કામ આ ઓમ નમઃ શિવાય કરે છે જ્યારે ભક્તના મનરૂપી વનમે અને સિંહના બચ્ચા આવી જાય તો હાથીનો જે આ અલમસ્ત હાથી કામ ક્રોધ લોભ મોહ અને ભક્તના હૃદય રૂપી વનમે આજે રમી રહ્યા છે ઝગજોડી રહ્યા છે
પછી રહેતા નથી, અર્થાત નાહી જાય છે. હાથીઓનો અલમત સમૂહ એટલે સિંહનો કામ કરે છે. કેમ કે જે વનમાં સિંહ પહોંચી જાય ને તો હાથી ઊભા નહીં રહેતા, ટોળાને ટોળો નાહી જાય છે. આ રીતે આ પ્રમાણ આપે છે. અર્થાત આ રીતે જો કથા કરું તો કરતા મારે આમ દાખલા આપવામાં કરું ને તો આખી જિંદગી નીકળી જાય ને તો હું દાખલા પર પૂરા ના કરી શકું સાહેબ. તો આ કથા તો કોઈ કહેતો હોય ને આથી કથા નહીં થાય. કથા આ તો સત્સંગ છે સાહેબ. કથાની વાત કરો તો આ તો સત્સંગ છે. અને આપ સૌ અહીં બેઠા છો, અંતઃકરણથી કહું છું, બહુ સૌભાગ્યશાળી છો. અહીં ભગવાનના સાનિધ્યમાં અને આ કથા સાંભળી રહ્યા છો. અને સાક્ષાત આપ સૌને હું રુદ્ર ભગવાન શંકર ભોળાનાથના રુદ્ર ગણીને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. મને ખબર નથી, શબ્દ બ્રહ્મ है, शब्द पर ही मेरी हृदय की गति है. शिवाय ओम नमः 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 शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ज्ञानी तापस सूर कवि कोविद गुण आगार. अरे साहेब, भले गમે એટલું જ્ઞાની હોય અને કોઈ તપસ્વી બી હોય આ કલિકાલની અંદર, અને સૂર્યની ગમે એટલું વીર યોદ્ધા બી હોય, લખવાવાળા કવિ બી હોય અને વિદ્વાન હોય, પંડિત ભલે અને ભલે સદગુણોનો ભંડાર હોય, કેહી કે લોભ વિડંબના તીન ન એ સંસાર. આ જેટલા મેં કયા ને ભલે એ હોય, પર લોભ કોના ઉપર સવાર ના થાય આમાં કોઈ બાકી નથી સાહેબ. કહેવામાં હું બી કહું, પણ મારે બી આ બધા સમાપ્ત કરવા માટે એમની શરણમાં જ જવું પડશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જેમ કે અરે શ્રીમદ બક્ર નકી ન કહી, પ્રભુતા બધિર ન કાય. શ્રીમદ બક્ર, શ્રી કહેવાય લક્ષ્મી, અને જેને લક્ષ્મી આવી જાય અઢળક, અને લક્ષ્મી કૃપા થાય તો એનો જે મદ છે ને સાહેબ, મદ દરેક થી સહન નહીં થઈ શકતો.
દરેક ના ચયન કરી શકે. તો અમો કહ્યું છે શ્રીમદ વક્ર નકી ન કેહી. અને કોણ કોણને એવું છે કોણ કે જેને લક્ષ્મીનો મદ ન થયો હોય. મદનો એક મદ એટલે નશા, કે જેને નશા ન થયા હોય. અને પ્રભુતા પદીર્ણ કાય. અને સાહેબ જેને કોઈ પદવી પ્રાપ્ત થઈ જાય ને, એવો કોઈ નથી કે જે બેરો ના થયો હોય. અમરવાનું એનો બંધ થઈ જાય છે પછી તો. ભલે સંબંધી કે પેલા મિનિસ્ટર થઈ ગયા અમારા સંબંધી, અને હવે તો એટલે ગર્વ તો કરે, પણ જયારે કશું કામ પડે ને અને ફોન કરે તો ફોન નહીં લાગતો, એટલે બેરા થઈ જાય છે. ફોન લાગી બી જાય તો સંભળાતો નહીં. કોણ બોલે છે? અવાજ નહીં આવતો, મૂકી દીધું. એટલે પદવીની અને લક્ષ્મીની ઓમાં કોઈ બાકી નથી. અર્થાત મારો કહેવાનો ભાવ ઓમાંથી આવે છે. મૃગલોચન કે નૈન સર को अस जाहिन लाग. सुरेश भाई, अरे हिरण जैसी आंखों वाली ना बाण रूपी नेत्र रूपी बाण कोई है सृष्टि में?